નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસની જન આક્રોશ રેલીના. સિદ્ધપુરના કાકોશીમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાણી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવ્યું. દારૂબંધીની કડક અમલની માંગ કરી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સિદ્ધપુર પહોંચી હતી. સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે સ્વાગત બાદ ઉમરૂ ચાર રસ્તા થઈને આ યાત્રા કાકોશી ગામે પહોંચી હતી. કાકોશીના મુખ્ય બજારમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પક્ષના અમિત ચાવડા, કેન્દ્રીય પ્રવક્તા પવન ખેડા, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને સુભાષિની યાદવ, એક્સ ચેરમેન કનુજી ઠાકોર સહિતના અગ્રણી નેતાઓએ સભાને સંબોધી હતી. સભામાં મહિલાઓએ દારૂબંધીઓને કડક અમલની માંગ કરી હતી. તેમણે દારૂના વેચાણ માટે હપ્તા લેતા પોલીસ કર્મીઓ તેમજ સરકારમાં બેઠેલા લોકો સામે કડક કાર્યવાહીની અપીલ કરી. મહિલાઓએ જણાવ્યું કે ગામડે ગામડે પીવાનું પાણી નથી પહોંચતું, પરંતુ દારૂની રેલમછેલ છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને અનેક યુવાનોના મોત પણ થયા છે. ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થયેલ મોટા નુકસાન અને આર્થિક પાયમાલી અંગે રજૂઆત કરી તેમણે સંપૂર્ણ દેવા માફની માંગ કરી હતી. યાત્રા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ લોકોને ન્યાય, નીતિ અને સત્યના માર્ગ પર ચાલવા માટે અપીલ કરી હતી. આ યાત્રાને લોકો તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું. વિવિધ સમાજના લોકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે ડોક્ટર કિરીટ પટેલ, જગદીશ ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર સહિતના અન્ય અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શું કેવું છે મામલે? ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે. સરકારી ભરતીના નામે જે નાટક થાય છે, કૌભાંડો થાય છે, પેપરો ફૂટી જાય છે, પરીક્ષા પછી જીપીએસસીના ઇન્ટરવ્યુમાં જે રીતે જાતિ આધારિત ભેદભાવો થાય છે અને નોકરી મળે તો પણ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી નોકરી આપી અને આ સરકાર ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે. સાદી ભાષામાં કહીએ તો લોહી પી રહી છે. એની સામે જ્યારે નામદાર હાઈકોર્ટે પણ એ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો, તેમ છતાં સરકાર એનો અમલ કરતી નથી. સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી પિટિશન પેન્ડિંગ છે. અમે તો સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ગુજરાતના યુવાનો છે, આ ગુજરાતનું ભવિષ્ય છે, આ ગુજરાતનું ઘડતર કરવામાં, ગુજરાતની આખી જે સિસ્ટમ ચલાવવામાં આ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એમને એમનો હક અધિકાર આપો. સમાન કામ સમાન વેતનનો એનો અધિકાર છે. એના માટે આ કોર્ટોની અડચણ જે ઊભી કરો છો, એના બદલે તાત્કાલિક ગુજરાતમાં સમાન કામ સમાન વેતન લાગુ કરો. બધા જ કર્મચારીઓને એનો હક અધિકાર આપો. સરકારમાં જેટલા પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો 25 વર્ષથી દરેક ચૂંટણી વખતે ચૂંટણી સિવાય પણ પોતાની જાત બેસીને ગાંધીનગર આવે, રેલી કરે, ધરણા કરે, અરજી આપે, આવેદનપત્રો આપે, છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળવા તૈયાર નહોતી. ત્યારે આ કર્મચારી મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં કેસ જીત્યા. આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની સરકારે કર્મચારીઓની વિરુદ્ધમાં જે એલપીઓનો કેસ દાખલ કર્યો, એ કઈ હદે રાજ્યની સરકાર કર્મચારી વિરોધી છે એ આ ભાજપ સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે. અને એક તરફ કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને ન્યાય નહીં આપવો, બીજી તરફ ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ, યુવાનોને દારૂ અને ડ્રગ્સમાં ખતમ કરવા, અને ત્રીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કર્મચારીઓની વિરુદ્ધમાં કેસ દાખલ કરી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને મજબૂત કરી શોષણની વ્યવસ્થાને આ જ ગુજરાતનું મોડલ છે. આ મોડલને ઉખાડી ફેંકવા માટે ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મભટ્ટ, તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેલ તારા હાડુભાઈને બનાવી લીધી છે ને, બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે. એટલે ખોટી ટણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં, અહીંયા નહીં, અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બહેન દીકરીઓ, માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી. હું 2 મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ, પણ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું, દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે,
કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે, પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો. એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે. બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને. તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો. મારો દાવો છે કે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા 5 વર્ષમાં 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તમે જે આંકડા આપો છો મીડિયામાં, જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં, એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું. સાચો આંકડો એનાથી પણ ગંભીર છે. ઊંચું રાખજો. ડ્રગ્સનો અત્યારે પ્રતિસાદ મળી રહ્યો છે અને તમે જે રીતના જિલ્લાના અંદર લિસ્ટ બહાર પડી શું છે સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફો છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. આજે એનો 11મો દિવસ છે અને આજે આ યાત્રા સિદ્ધપુર વિધાનસભામાં કાકોશી ખાતે પહોંચી છે. તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ યાત્રાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે. ને દરેક લોકોની એક જ માંગ છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ, યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થવી જોઈએ, પ્રજાના ટેક્સના પૈસામાંથી જે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ. અને જે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે, જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો લેવા માટે ગુજરાતના યુવાનોને ડ્રગ્સ ને દારૂના રવાડે ચડવા માટે મજબૂર બનાવી રહી છે. બુટલેગરો બેફામ છે. ત્યારે ગુજરાતની મહિલાઓ, બહેનો, માતાઓ આ ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ રીતે અમલમાં આવે, ડ્રગ્સની બધી સંપૂર્ણ રીતે દૂર થાય અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, એટલા માટે આક્રોશ સાથે રજૂઆત કરી રહી છે. આ ગુજરાતમાં જે ખુલ્લેઆમ દારૂ મળે છે, ડ્રગ્સ મળે છે, યુવા પેઢી બરબાદ થાય છે, નાની ઉંમરે યુવાનોના મોત થવાથી બહેન દીકરીઓ વિધવા થાય છે,